જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આજે હનુમાન જયંતિ નિમિત્તે નાગેશ્રીના વતની દિલુભાઈ વરુ કોહિનૂર ગ્રુપ દ્વારા પાધર ભુરિયા દાદાના સાનિધ્યમાં હનુમાનજી જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં ગામ ધુવાડા બંધ રાખીને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમંત્રિત મહેમાનો સરપંચ શ્રી નરેન્દ્રભાઈ વરુ, બાબુકુભાઈ વરુ, બાબુભાઈ વાળા, ભરતદાદા રાજ્યગુરુ, ભરતભાઈ વરુ, દાંતભાઈ વાળા, ડોક્ટર ખુમાણ સાહેબ, અમરદાસ બાપુ, વનરાજભાઈ વરુ, ગૌતમભાઈ વરુ, દિલોભાઈ ટિમ્બી, પ્રતાપભાઈ, જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ તેમજ વરુ પરિવાર સહિત ગ્રામજનોએ આપી હતી હાજરી. સમગ્ર આયોજનના મુખ્ય યજમાન શ્રી દિલુભાઈ વરુ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી. બોલો. જય શ્રી રામ. આજ રોજ જૂના પાદર મુકામે ભુરિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય અને દિવ્ય હનુમાન જયંતિ ઉત્સવ જ્યારે ઉજવવામાં આવ્યો છે, ત્યારે આજ ગામના વતની કોહિનૂર પરિવાર સ્વર્ગસ્થ શ્રી અમરુબાપુનો પરિવારે આજ રોજ ભુરિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં થાળ કરી અને આ ભારતીય રાષ્ટ્રની અંદર આપણી સત્સનાતન ધર્મની અંદર આપણી પરંપરા મુજબ હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ જ્યારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે, ત્યારે એ નાગેશ્રી ગામના તમામ પરિવાર તો ખરા, પણ આજુબાજુના મિત્રમંડળને બોલાવી, સાધુ સંતોને, બ્રાહ્મણોને બોલાવી અને સરસ મજાનો અહીંયા થાળ કર્યો છે. એ સરગસ અમરુબાપુ પરિવાર, ભાઈ દિલુભાઈ, જોરુભાઈ, ભાઈ ભરતભાઈ, અન્ય આ ગામના એક યુવાન ઉત્સાહી સરપંચથી માંડીને અમારે વાળા સાહેબથી માંડીને તમામ આમ તો આમંત્રણ દઈ અને ખૂબ આ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે, ત્યારે આ પરિવારને હું ખૂબ એક સાધુ તરીકે શુભેચ્છા આપું છું. આવી જ રીતે પોતાનું ધન શુદ્ધ કરતા રહે, આવા નવા ધાર્મિક કાર્યની અંદર એની શક્તિમાં ખૂબ વધારો થાય. દિલુભાઈ અને દિલુભાઈનો પરિવાર ખૂબ સુખી થાય. શ્યામ બાપા, કુળદેવી માતાજી એમને ખૂબ સુખી રાખે એટલું કહી, વિશેષ તો એની સેવાઓ ઘણી ચાલી રહી છે. અમે એના અવારનવાર પ્રસંગમાં હોઈ. હમણાં જ મને એવા સમાચાર મળ્યા છે, જૂના પાદરથી અહીંથી એક સ્કૂલની નાની મિની બસ મૂકી છે છોકરાઓ માટે જવા માટે. એ પણ એક સરસ મજાની એક સેવાનું કાર્ય દિલુભાઈ પરિવારે કર્યું છે. એમને મારી હૃદયની શુભકામના. બાજુમાં હાઈવે ઉપર કોહિનૂર હોટલ સરસ મજાની ચાલે છે, એની અંદર યાત્રાળુ જે કાંઈ બગડાણા જતા હોય, મોગલમાં જતા હોય, કોઈ કોટડા જતા હોય, ભવાની જતા હોય, અથવા કોઈ પણ જગ્યાએ ચાલી પીપાઓ ધામથી માંડીને બધી જતા હોય, એ લોકોને રહેવા અને જમવા માટેની અન્ય નિષ્ઠુર ભાવે જ્યારે એને ત્યાં મદદ કરી છે, સહકાર અને એની સેવા ચાલે છે, એમાં અમારો એક સાધુ તરીકે રાજીપો છે. આવીને આવી સેવા કરતા રહે એટલી જ હૃદયની શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપતા પહેલાં ભગવાન ખૂબ એને શ્યામ બાપા, કુળદેવી માતાજી ખૂબ સુખી રાખે એટલું કહી હનુમાનજી મહારાજ એનામાં પૂરેપૂરું બળ આપે, આવા કાર્ય કરવા માટે, એનું ધનને શુદ્ધ કરવા માટે, આવા કાર્ય કરવા માટે ખૂબ એને શક્તિ ભક્તિ આપે એટલું કહી શ્રી અમરદાસ બાપુ ગુજરાત પૂર્વ ચેરમેન તરીકે મારી પણ એક હૃદયની શુભકામના છે. જય શ્રી રામ, જય હનુમાન. જય શ્યામ. આજે નાગેશ્રી ગામના જૂના પાદર વિસ્તારમાં શ્રી ભુરિયા હનુમાનજી મહારાજની જગ્યામાં દિલુભાઈ, અમરુભાઈ વરુ પરિવાર દ્વારા ખૂબ જ સરસ લોટનું આયોજન છે, ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ નિમિત્તે સંતો મહંતોની ઉપસ્થિતિ છે, પૂજ્ય ભૂદેવોના આશીષ છે અને નાગેશ્રી તેમજ આસપાસના ગામના આગેવાનો, વડીલો બધા વધારેલા છે અને આજના ભોજન પ્રસાદનો લાભ લેવાના છે. આપણા શાસ્ત્રમાં કીધું છે કે અન્ન બ્રહ્મ છે અને એમાં પણ આજે હનુમાન જયંતિ તો ખૂબ સારો સંયોગ થયો છે અને દિલુભાઈ પરિવાર જે છે એ સેવાના કાર્યો સાથે હંમેશ માટે સંકળાયેલા છે અને આવા નવા કાર્યો એમનાથી થાય એવું હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને એના મહંત જે છે રાજેશ્વર ગિરી બાપુ, એમના પણ આશીષ અમારા સૌ પર, નાગેશ્રી ગામ પર અને દિલુભાઈ વરુ પરિવાર પર હંમેશા રહે એવી પ્રાર્થના સાથે આજે જૂના પાદરની જે જગ્યા છે તેમાં શિવગીરી બાપુનું પણ ખૂબ મહત્ત્વ છે. એમનો પણ ખૂબ ઉજળો ઇતિહાસ છે. એમના ઘણા ચમત્કારો ગામે પણ જોયેલા છે ભૂતકાળમાં, તો એમના પણ આશીષ સૌ ઉપર રહે. આજના દિવ્ય અને પાવન અવસરે સામાન્ય રીતે આપણે સારું આયોજન કરીને પ્રસંગને ભવ્ય તો કરી શકતા હોય, પણ હનુમાન જયંતિ છે, હનુમાનજી મહારાજની જગ્યા છે, ત્યારે એ દિવ્ય થતો હોય છે. તો ફરી ભુરિયા હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે